જાઓ બેન હાલો કરણભાઈ એટલે એ માઈક આંગલાવ બાઈ લાવ ડરાવા નહીં આવતા હો. બાકી મારા ઉપર ખોટો કેસ કર્યો તો હામાં 10 સવાલ થાય અને હું પુરાવા ઉપર બિલીવ કરું છું. પુરાવા ઉપર હા. કેડી અપડેટમાં તમારું સ્વાગત છે. કીર્તિ પટેલ કે જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે એ હમણે ભવનાથના કેસમાં હમણાં ખૂબ જ ચર્ચામાં રહેલી છે. તમને સૌને ખબર છે કે મૃગકુંડમાં સ્નાન કરવાથી એ વાદ વિવાદમાં આવી ગઈ હતી અને એની હમણાં જ 3 ગુના એના ઉપર દાખલ થયા છે અને એને રાજસ્થાનના ઉદયપુરમાંથી એની ધરપકડ કરવામાં આવી છે. 2 દિવસ ફરાર રહી અને પોલીસે 24 કલાકની અંદર તેની ધરપકડ કરી છે. એમને ખંડણીના એમના પર 3 કેસ લાગ્યા હતા. એમાંથી એક કેસ જે ખંડણીનો કેસ છે એમાં 20 લાખ રૂપિયાની ખંડણી એને માંગી હતી. એક કેસમાં એને જેલમાં પૂરવામાં આવે છે અને એક જે છે જીદી બોય નામનો છોકરો એમને પણ એ અને એમની દોસ્ત દિવ્યા સંગવાણી એ બંનેને હમણાં જેલમાં પૂરવામાં આવે છે. કારણ કે દિવ્યા સંગાણી એના જે જીદી બોય છે એ છોકરાને ખૂબ ધમકી આપતી હતી અને એની પાસે પૈસા પડાવવાની વાત કરતી હતી. તો એને ખુદ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાની કોશિશ કરી હતી અને આ બધો મામલો જ્યારે કોર્ટ સુધી સોશિયલ મીડિયા તરફ પહોંચ્યો ત્યારે આજે કીર્તિ પટેલની જે બેનપણી છે દિવ્યા સંઘાણી એને પણ આ ખોટી દવા પીવાનું નાટક કર્યું અને એને દવાખાનામાં દાખલ કરી અને પછી છેલ્લે એની પણ ધરપકડ કરવામાં આવી. તો આપણે વિચારીએ કીર્તિ પટેલ કરે છે જેમાં કેમ આવું કેમ આવા વિવાદોમાં આવી છે. અને જ્યારે રાજસ્થાનમાંથી એમને ધરપકડ કરીને ભવનાથની જેલમાં પૂરવામાં આવતા હતા ત્યારે એ ખૂબ રડતી હતી અને કહેતી હતી કે સોશિયલ મીડિયાવાળાઓ સાથે રહું અને મને ન્યાય અપાવો. પણ એમાં ન્યાયની વાત ક્યાં આવે છે? આપણે જોવા જઈએ ને તો ન્યાયની ક્યાં એમાં વાત આવતી નથી. કારણ કે સૌને ખબર છે કે ભવનાથના જે જૂનાગઢના જે મેળો હતો ત્યારે એને ખોટી રીતે સ્નાન કર્યું હતું અને એને જેવી તેવું બોલી હતી અને પોલીસને પણ મારવાની અને આંખો કાઢીને એને મારવાની ધમકી આપતી હતી. અને એ જ કીર્તિ પટેલ કે જ્યારે ભવનાથના મેળામાં જ્યારે એને મૃગકુંડમાંથી એને બહાર કાઢવામાં આવી ત્યારે પોલીસ સામે ડોળા કાઢીને વાત કરતી હતી અને મારવાની ધમકી આપતી હતી. અને હવે એની ઈંગળી બધી બંધ થઈ ગઈ છે. કારણ કે જ્યારે એને ભવનાથ જેલમાં લઈ જવામાં આવી ત્યારે એ ખૂબ જ રડે અને એમ કહે કે મને ન્યાય અપાવો. પણ એ ખુદ નથી વિચારતી કે એમને 20 લાખની ખંડણી કરી છે તો એમને એવું કર્યું છે કેમ. અને બીજું કે ઇન્દ્ર ભારતી બાપુના વિશે ખોટું એમને વાત કરી હતી કે આવા છે તેમના કાંડ આવા છે તેવા છે. આ સોશિયલ મીડિયામાં કેમ જ આવી ચર્ચામાં રહે છે કીર્તિ પટેલ એ આપણે જોવાનું છે. અને એને જે બેનપણી છે દિવ્યા સંગવાણી એ પણ એને આવું જ કર્યું હતું છોકરા સાથે અને એને પણ બીજા છોકરાઓને પણ એટલા હદે કંટાળી ગયો હતો કે એને પોતાનું જીવન ટૂંકાવવાની કોશિશ પણ કરી હતી. અને એમાં એની બેનપણીને ખબર હતી કે જો આને કંઈ થશે તો મને પણ જેલમાં પૂરવામાં આવશે. તો એને કેવું નાટક કર્યું કે ખુદ ઝેરી થોડીક દવા પી લીધી અને પછી એને દવાખાનામાં દાખલ કરવામાં આવી. તો શું લાગે બધાને કે આમનો કોઈ ભાગ છે નહીં. અને આમાં આ વિવાદ ખૂબ જ આગળ વધતો જાય છે. અને હવે આ વિડીયોમાં તમે જુઓ કે કેવી એ જોરથી રડી રહી છે. હાલો કરણભાઈ તમે જોઈ નાખ્યો વિડીયો તમને ખબર પડી ગઈ હશે કે આ કેવી હરકતો કરી. અને છેલ્લે જ્યારે કોર્ટનો ચુકાદો આવ્યો અને 1 દિવસની જામીન મળવામાં આવ્યો ત્યારે એ બહાર નીકળે છે. ત્યારે એ જ્યારે એને એમ કહ્યું હતું કે રોજ ત્યાં સાઇન કરવા આવવાનું હશે ને દરરોજ અને આવતીકાલે પણ હાજર થવાની છે. અને બીજું કે જ્યારે પોલીસ સ્ટેશનમાં જતી હતી તો કેવી ગાડીમાં રોફ લઈને જાય છે. એના મનમાં કંઈ જ નથી એમ કે માણસને પોતાનો જે ભૂલ છે એને પસ્તાવો થઈ રહ્યો છે. તો એને કંઈક લાચારી તો આવવી પડે ને કે બસ કે મારાથી ભૂલ થઈ ગઈ હવેથી આવું થશે નહીં એવું તો માણસને કહેતા આવડે ને. પણ આ તો કંઈ કીધું જ નહીં આવી રીતે. અને તમે આ વિડીયોમાં જુઓ કે આ ગાડીમાંથી કેવા રફમાં ઉતરે છે. અને જ્યારે પૂછવામાં મીડિયાવાળાઓને કે કીર્તિબેન હવે તમારું શું કહેવું છે તો બસ એમને એમ કંઈ નથી કહેવું, બસ હર હર મહાદેવ કહીને આગળ નીકળી ગઈ. તો બધું ચાલે છે શું આપણા ગુજરાતમાં? આપણે આ જાણવા જેવી વાત છે. આવા જે સોશિયલ મીડિયા સ્ટાર છે એ આવીને આવી વાતમાં ચર્ચામાં આવતા રહે છે. અને આ કીર્તિ પટેલ તો ખાસ જ
હરેક ચર્ચામાં એને આવતા જ રહે છે. એવું નથી બનતું કે આજે એ ના આવ્યા હોય. તો આપણે પણ જોવા જઈએ છીએ ને કે આવું જેવું તેવું કરે છે. અને આ તો વાત છે ભવનાથના મેળામાં શિવરાત્રિના દિવસે જ્યારે એ પેલું કરશે તો બીજા આમ જનતા તો એ પણ કરવાની છે ને. જો આને માફ કરી દેવામાં આવશે તો બીજાને પણ એમ જ કહી શકે અમારે તો ભૂલ થઈ ગઈ હતી, અમને ક્યાં ખબર હતી, એમને પણ માફ કરી દેશે. તો આપણા ગુજરાત સરકારને આના વિશે વિચારવું જોઈએ ને અને કડકને કડક સજા આપવી જોઈએ એવી આપણી બધાની આમ વિનંતી કરીએ ને. ઇન્દ્ર ભારતી બાપુ કે બધા લોકો અમને ખૂબ માને છે અને એમની જે આવી ખોટી અફવા ઉડાવે એવું ચાલે નહીં. અને આ તમે આ વિડીયો જુઓ કેવું બોલે છે બાપુ વિશે, અને આવું બોલવું જોઈએ જ નહીં. અને એની બેનપડી એના જેવી જ છે ને દિવ્ય સંઘાણી, એ પણ આવું જ કરે છે. એને ખોટું ફસાયું અને 20 લાખની ખંડણી કરી છે. અને આમાં આજે 3 કેસ લાગુ થયા છે અને એની સાથે 5 ગુનેગારોને પણ જે ગુનેગારો છે એની પણ ધરપકડ કરવામાં આવી છે. અને આમાંથી આજે 3 કેસ થયા છે. એક તો દુષ્કર્મ થયું છે, દુષ્કર્મનો કેસ, પછી આ ખંડણી બાબતે, અને બીજો કોઈ પણ કેસ છે જો આપણને જાણ મળી નથી. એ કેસમાં એકમાં જામીન મળે છે, બીજામાં તો બાકી જ છે. એટલે આપણે એ ટાર્ગેટ કરી શકીએ કે આજે કીર્તિ પટેલ છે એકમાં જામીન મળી જશે પણ 2માં શાયદ મળવું મુશ્કેલ છે. અને તમને સૌને ખબર છે કે જે દુષ્કર્મના કેસમાં એ જામીન મળવું ખૂબ જ મુશ્કેલ છે. તો હવે આવીને આવી અપડેટ આપણે જોતા રહીશું ને. હવે આગળ વિડીયોમાં તમે વિડીયો જુઓ, જોઈ નાખ્યો, અને પછી હવે આવીને આવી બીજી આપણે જે પણ આપણને માહિતી મળતી રહેશે હું તમારા સુધી પહોંચાડીશ. એના માટે અમારા કેટી અપડેટને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વધારે શેર કરો કે જેથી આપણે આવીને આવી જે માહિતી છે એ તમારા સુધી પહોંચાડી શકીએ. બસ.